ગુડ નોન એવરીવન. સો લાસ્ટ લેક્ચરમાં છે આપણે આર્ગોલ આકૃતિ વિશેની વાત કરી હતી, જેમાં આપણે જોયું હતું કે કોપર અને ટિટેનિયમ માટેના વર્ણપટીય પદ અને એની આર્ગોલ આકૃતિ એના વિશે છે આપણે સમજી લીધું હતું. હવે આજે આપણે સમજવાનું છે હોલ ફોર્મેશન એટલે કે છિદ્ર તુલ્યતા. હોલ ફોર્મેશન ઘણીવાર પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે, 7 માર્કમાં પૂછાય પણ છે. તો આજે આપણે છે એ હોલ ફોર્મેશન એટલે કે છિદ્ર તુલ્યતા વિશે છે એ વાત કરશું. તમને ક્વેશ્ચન પૂછાય કે હોલ ફોર્મેશન અથવા તો એને ગુજરાતીમાં કહેવામાં આવે છે છિદ્ર તુલ્યતા, ઉદાહરણ આપી અને સમજાવો. હવે જેમ આપણે જોયા કે ટ્રાન્ઝિશન એલિમેન્ટ એટલે કે સંક્રાંતિ તત્વોના વર્ણપટીય પદ. ટ્રાન્ઝિશન એલિમેન્ટમાં તમને ખબર છે કે 21 થી 30 સુધીના આપણે સમાવેશ કરીએ છીએ. સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક જે છે એને આપણે કહીએ છીએ ટ્રાન્ઝિશન એટલે કે ડી બ્લોક એલિમેન્ટ તરીકે આપણે એને ઓળખીએ છીએ. એ તમને લોકોને ખબર છે. હવે આપણે એની વર્ણપટીય પદ વિશે વાત કરી દીધી D1 થી D9 સુધીના. આજે આપણે સમજવાનું છે કે હોલ ફોર્મેશન. તો એના માટે પણ છે એ ટ્રાન્ઝિશન એલિમેન્ટનું જ કામ છે, ડી ઇલેક્ટ્રોન રચનાનું જ કામ છે. હવે આપણને ખબર છે કે D1 અને D9 તેમજ D2 અને D8, D1 D9 તેમજ D2 અને D8 મુક્ત આયનો માટે છે એ જે ભૂમિ અવસ્થામાં અનુક્રમે 2D અને 3F એ વર્ણપટીય પદ મળતા હતા. D1માં 2D કક્ષકના, D9માં પણ 2D કક્ષકના, એવી જ રીતના D2માં 3F કક્ષકના, D8માં પણ 3F કક્ષકના. એ રીતના છે એક સરખી એની ઇલેક્ટ્રોન રચના છે ભૂમિ અવસ્થા, જે મુક્ત આયનોની ભૂમિ અવસ્થા છે એ આવી જોવા મળે છે કે D1 અને D9માં 2D કક્ષકના, D2 અને D8માં 3F કક્ષકના છે આપણને સ્પેક્ટ્રા જોવા મળે છે. તો આ સરખા છે છતાં સ્ફટિક તેઓની જે સ્ફટિક ક્ષેત્રમાં ભૂમિ અવસ્થા એકબીજાથી અલગ જોવા મળે છે. આ જે મુક્ત આયનો હશે એના માટે D1 અને D9 2D કક્ષકના મળશે, પછી D2 અને D8 છે એ 3F કક્ષકના મળશે. પરંતુ એનું જ્યારે સ્ફટિકમાં રૂપાંતર થાય છે, મુક્ત અવસ્થાની વાત હોય ત્યારે 2D અને 3F સરખા મળે છે D1, D9 તેમજ D2 અને D8માં મુક્ત અવસ્થામાં. પરંતુ જો આ જ સંયોજનોની ભૂમિ અવસ્થામાં સ્ફટિક એટલે કે ક્રિસ્ટલ ફોર્મની રચના જોવામાં આવે તો એમાં છે આ સ્પેક્ટ્રમ પદ બદલાઈ જાય છે. D1 અને D9 તેમજ D2 અને D8ના મુક્ત અવસ્થામાં સરખા મળે છે, પરંતુ જ્યારે એની સ્ફટિક એટલે કે ક્રિસ્ટલ ફોર્મની વાત કરીએ ત્યારે એના સ્પેક્ટ્રમ પદ છે એ બદલાઈ જાય છે, એકબીજાથી ઉલટા જોવા મળે છે. તો આ ઉલટા શું કામ જોવા મળે છે એ હકીકતને સમજવા માટે હોલ ફોર્મેશન એટલે કે છિદ્રતા તુલ્યતાનો છે એ ઉપયોગ કરવામાં આવ્યો. તો એની ડેફિનેશન ફર્સ્ટ ઓફ ઓલ કેવી હોય કે હોલ ફોર્મેલિઝમની ડેફિનેશન તો આપણે કહી શકીએ એ ડેફિનેશન ફોર્મમાં. સપોઝ કે આપણે કોઈ અત્યારે સંજ્ઞા નથી લેતા, આપણે એમ કહી દઈએ કે DN અને D10 - n એટલે કે D1 અને D9 થઈ ગયું કે DN અને D10 - n પ્રણાલીમાં વર્ણપટીય પદ, એના જે વર્ણપટીય પદ સમાન હોવા છતાં સ્ફટિક ક્ષેત્રમાં થતું વિભાજન પરસ્પર વિરુદ્ધ હોય છે. આ ઘટનાને હોલ ફોર્મેશન અથવા તો એને ગુજરાતીમાં કહેવામાં આવે છે છિદ્ર તુલ્યતા કહેવામાં આવે છે.
જેના પાછળ હોલ ફોર્મેશન ઉત્પન્ન થવાનું કારણ, તો કે હોલ ફોર્મેશન ઉત્પન્ન થવાનું મેઇન કારણ એ છે કે એમાં રહેલા જે ઘન ઘટકો અને ઋણ ઘટકો છે એના છિદ્રો જવાબદાર હોય છે કે હોલ ફોર્મેશન ઉત્પન્ન થવા માટે ધન અને ઋણ ઘટકના છિદ્રો છે એ જવાબદાર છે. હોલ ફોર્મેશન ઉત્પન્ન થવા માટે ધન અને ઋણ ઘટકોના જે છિદ્રો છે એ જવાબદાર છે. આપણે એવું કીધું કે Dn અને D10 - n. Dn માનો કે n બરાબર આપણે લઈ લીધું 1, તો આપણે વાત કરીએ તો કે 10 - 1 કરીએ એટલે કે D1 અને D9 પ્રણાલી થયું. એવી જ રીતના આપણે વાત કરીએ કે આ Dn અને D10 - n, તો માનો કે મેં n બરાબર લઈ લીધો અહીંયા 2, તો અહીંયા થશે કે 10 - 2 એટલે કે D2 D8. તો આપણે અહીંયા વાત કરીએ કે D1 અને D9 તેમજ D2 અને D8 જેમ વર્ણક સ્પેક્ટ્રમ પદ ઇન શોર્ટ કે સરખા મળે છે, એ જ તો આપણે એને કોઈ સંજ્ઞા તરીકે આપણે n લઈ લીધું અને 10 - n એટલે કે આમાં આપણે જે કિંમત મૂકીએ એટલે આપણને જે સ્પેક્ટ્રમ પદ સરખા મળતા છે એની કિંમત મળશે. તો કે Dn અને D10 - n વર્ણપટીય પદ સમાન હોવા છતાં સ્ફટિક ક્ષેત્રમાં થતું વિભાજન એકબીજાથી વિરુદ્ધ હોય છે. આ જે ઘટના છે એને કહેવામાં આવે છે છિદ્ર તુલ્યતા અથવા તો હોલ ફોર્મેશન, અને એના માટે જવાબદાર છે જે કોઈ પણ ક્રિસ્ટલ ફોર્મ હશે એમાં ઉત્પન્ન થતા ધન અને ઋણ આયનોના છિદ્ર, કે એની અંદર નેગેટિવ અને પોઝિટિવ બંને આયનો રહેલા હશે કોઈ પણ સંયોજનના, તો એમાં ઉત્પન્ન થતા ધન અને ઋણ આયનોના જે છિદ્રો છે એ હોલ ફોર્મેશન માટે એટલે કે એનું સ્ફટિક ક્ષેત્રમાં વિભાજન એકબીજાથી શું કામ પરસ્પર છે એના માટે જવાબદાર છે. ધન અને ઋણ આયનોની જે છિદ્રો છે એ જવાબદાર છે. આ થઈ ગઈ એની ડેફિનેશન. હવે આપણે એની સમજૂતી એટલે કે એનું ડિસ્ક્રિપ્શન ફોર્મ જોઈએ તો આપણે એમ કહી શકીએ કે ડી કક્ષક માટે L બરાબર 2 હોવાથી તેના mlના મૂલ્યો છે. ડી કક્ષક છે એના મૂલ્યો આપણને ખબર છે કે +2 +1 0 -1 અને -2 આ 5 છે એમ 5 મૂલ્ય મળતા હોવાથી 5 ડી કક્ષક છે એ આપણને જોવા મળે છે. આપણને ખબર છે કે ડી કક્ષકની અંદર આપણે 5 કક્ષક દર્શાવીએ છીએ, જેમાંથી +2 +1 0 -1 અને -2 મૂલ્ય ધરાવતી કક્ષકો આપણને જોવા મળે છે. આ બધી જ કક્ષક, બધી જ ડી કક્ષકો સમશક્તિક હોય એટલે કે સમશક્તિક એટલે કે એક સરખી શક્તિ ધરાવતી વાળી જો કક્ષકો હોય તો એમાં બધી જ સમશક્તિક કક્ષકો, તો કે સપોઝ કે કોઈ પણ કક્ષકમાં એક પણ ઇલેક્ટ્રોન નથી અથવા તો બધી કક્ષકોમાં એક ઇલેક્ટ્રોન હોય તો એ 5 કક્ષકો છે એ સમશક્તિક વાળી કક્ષકો થઈ, અથવા તો બધી જ કક્ષકોમાં જો 2 ઇલેક્ટ્રોન હોય, ડી કક્ષક સંપૂર્ણ ભરાયેલી હોય એટલે કે એમાં ટોટલ જો 10 ઇલેક્ટ્રોન હોય કે બધી જ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન આવેલા હોય ત્યારે આપણે છે ને સમશક્તિક કહી શકીએ. એટલે કે આ બધી જ કક્ષકો ડી કક્ષકો સમશક્તિક હોય એટલે કે જો તેમાં એક પણ ઇલેક્ટ્રોન ન હોય અથવા તો બધી જ કક્ષકમાં એક ઇલેક્ટ્રોન અથવા તો બધી જ કક્ષકોમાં 2 ઇલેક્ટ્રોન હોય તો આ જે ડી કક્ષકો છે એની સમિતિ એક સરખી છે આમ કહી શકીએ. કોની? તો કે જે ડીમાં 5 સબકક્ષક છે એની બધી જ સમિતિ એક સરખી છે એમ આપણે કહી શકીએ. ક્યારે? તો કે જ્યારે એક કાં તો સાવ એક 0 ઇલેક્ટ્રોન અથવા તો બધી જ કક્ષકમાં એક ઇલેક્ટ્રોન અથવા તો બધી જ કક્ષકોમાં 2 ઇલેક્ટ્રોન હોય ત્યારે આપણે એમ કહી શકીએ કે આ 5 ડી કક્ષકો છે એ સમશક્તિક ધરાવતી વાળી કક્ષકો છે. આમ આપણે કહી શકીએ કે D0 D5 અને D10 માટે એટલે કે જ્યારે 0 ઇલેક્ટ્રોન હશે, 5 ઇલેક્ટ્રોન હશે અથવા તો 10 ઇલેક્ટ્રોન હશે, આ જેટલા કોઈ પણ ઇલેક્ટ્રોન હશે એના માટે સ્થિરતા છે એક સરખી હોવાથી કોઈ પણ પ્રણાલી છે આ ત્રણમાંથી કોઈ પણ એક રચના ધરાવવાનું વલણ છે એ ધરાવતી હોય છે. એટલે કે કોઈ પણ પ્રણાલી એવું વલણ ધરાવે કે એની શક્તિ છે એ સમશક્તિક રહે, બધી જ કક્ષકોમાં એક સરખી શક્તિ રહે. એટલે કે D0 D5 અને D10 આ જ્યારે પ્રણાલી છે એ આવી રીતની વલણ ધરાવતી હોય ત્યારે આપણે એમ કહી શકીએ કે કોઈ પણ પ્રણાલી છે એ સમશક્તિક ધરાવતી કક્ષકો જ છે કે કોઈ એક જો કક્ષકોમાં 0 ઇલેક્ટ્રોન હોય અથવા તો 5 ઇલેક્ટ્રોન અથવા તો 10 ઇલેક્ટ્રોન હોય ત્યારે ડી કક્ષક છે એ સમશક્તિક ધરાવતી વાળી કક્ષક છે એવું કહી શકીએ. અને કોઈ પણ પ્રણાલી હશે આ ત્રણમાંથી કોઈ પણ એક પ્રણાલી વાળું વલણ ધરાવવા ઈચ્છતી હશે. આ થઈ ગઈ એની સમજૂતી. હવે આપણે એનું કોઈ એક્ઝામ્પલ લઈને વાત કરીએ. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે કહીએ કે D1 અને D9 કક્ષકની વાત કરીએ તો કે એમાં વર્ણપટીય પદ
2D છે એ સમાન મળે છે. D1 કક્ષકમાં પણ વર્ણપટીય પદ 2D મળે છે અને D9 કક્ષકમાં પણ વર્ણપટીય પદ છે એ 2D કક્ષક છે એ સમાન મળે છે. પરંતુ આ બંનેની પ્રણાલી તો સમાન જ છે, પરંતુ એવું થાય છે કે D1 પ્રણાલી તેના નજીકની સમમિતિ પ્રણાલી D0 સાથે સરખાવતા, D1 પ્રણાલીની નજીકની સમમિતિ પ્રણાલી, સપોઝ કે D0 સાથે સરખાવીએ, D1ની કમ્પેરિઝન કરીએ એની નજીકની પ્રણાલી D0 સાથે, તો એમાં એક ઇલેક્ટ્રોન છે D1 એ D0 કરતાં એક ઇલેક્ટ્રોન વધારે ધરાવે છે એવું આપણે કહી શકીએ. ક્યારે? કે જ્યારે D1 સમમિતિ કક્ષકની સરખામણી આપણે એની નજીકની પ્રણાલી D0 કક્ષક સાથે કરીએ તો આપણે એમ કહી શકીએ કે D0 પ્રણાલી કરતાં D1 પ્રણાલી એક ઇલેક્ટ્રોન છે એ વધારે ધરાવે છે. એટલે કે આ પ્રણાલીમાં એક છે એ ઋણ છિદ્ર જોવા મળે છે. ઇલેક્ટ્રોનનો ચાર્જ નેગેટિવ, એટલે કે આપણે એમ કહી શકીએ કે D0માં એક પણ નથી, તો આની અંદર છે એક ઇલેક્ટ્રોન વધારે છે, એટલે એમ કહી શકીએ કે એક ઋણ ઇલેક્ટ્રોન, એટલે કે એક ઋણ છિદ્ર ધરાવે છે. કોણ? તો કે D0ની કમ્પેરમાં D1 પ્રણાલી છે એને સરખાવી તો એમાં એક ઇલેક્ટ્રોન વધારે હોવાથી એક ઋણ ઇલેક્ટ્રોન ધરાવે છે. આ વાત થઈ ગઈ D1ની. એવી જ રીતના હવે આપણે વાત કરીએ કે D9 પ્રણાલીની, તો કે D9 પ્રણાલી છે એની સમમિતીય પ્રણાલી, D1ની કમ્પેરિઝન આપણે કરીએ D10 સાથે, તો કે D9 પ્રણાલી છે એની નજીકની પ્રણાલી સમમિતિ, એટલે કે D10 કરતાં એક ઇલેક્ટ્રોન ઓછો ધરાવે છે. કોની કરતાં? તો કે આમાં 10 ઇલેક્ટ્રોન છે, જ્યારે આની અંદર 9 ઇલેક્ટ્રોન છે, એટલે કે આ D9ની અંદર એક ઇલેક્ટ્રોન છે ઓછો હોવાથી આ જે D9 કક્ષક છે એક ધન છિદ્ર ધરાવે છે. જો એક ઇલેક્ટ્રોન વધારે હોય તો એની અંદર ઋણ છિદ્ર જોવા મળશે, જો એક ઇલેક્ટ્રોન ઓછો હોય તો એની અંદર છે એ ઘન છિદ્ર છે એ જોવા મળે જ છે. આથી તેમનું સ્ફટિક ક્ષેત્રમાં વિભાજન ઉલટી દિશામાં, એટલે કે પરસ્પર વિરુદ્ધ દિશામાં છે એ જોવા મળે જ છે. શેના લીધે? તો કે D1 અને D9 પ્રણાલીનું એક્ઝામ્પલ લઈને આપણે વાત કરી કે D1ની સરખામણી આપણે પહેલાં કરી એની નજીકની કક્ષક D0 સાથે, તો D0ની કમ્પેરિઝનમાં D1 પ્રણાલી એક ઇલેક્ટ્રોન વધારે ધરાવે છે, એટલે કે એની અંદર એક ઋણ છિદ્ર જોવા મળશે. અને D9 પ્રણાલીની વાત કરી તો કે D9ની કમ્પેરિઝન કરી આપણે D10 પ્રણાલી સાથે, તો D10ની અંદર છે એક ઇલેક્ટ્રોન D9ની કરતાં વધારે જોવા મળે છે, એટલે કે D9 પ્રણાલી છે એ એક ધન છિદ્ર જોવા મળે છે. આમ હોલ ફોર્મેશન ઋણ, અને આ જે પ્રણાલીની અંદર રહેલા ધન અને ઋણ છિદ્રના આધારે જોવા મળે છે એવું આપણે આમ સાબિત કરી શકીએ છીએ. તો કે આમ અયોનું સ્ફટિક ક્ષેત્રમાં વિભાજન છે એકબીજાથી પરસ્પર થશે. એકમાં છે D1ની અંદર ઋણ છિદ્ર છે, D9ની અંદર ધન છિદ્ર છે. જ્યારે એની મુક્ત અવસ્થામાં આપણે જોયું હતું ત્યારે 2D છે એ વર્ણપટીય પદ મળતું હતું, પરંતુ આની અંદર જોયું કે એની સ્ફટિક ક્ષેત્રમાં વિભાજન તો એકમાં ઋણ છિદ્ર છે, એકમાં ધન છિદ્ર છે. ધ પોઝિટિવ અને નેગેટિવ એકબીજાથી વિરુદ્ધ પ્રકારના છે, એટલે કે સ્ફટિક ક્ષેત્રમાં વિભાજન ધન અને ઋણ છિદ્રના લીધે એકબીજાથી વિરુદ્ધ પ્રકારનું છે એ, એટલે કે ઉલટી દિશામાં જોવા મળે છે. શેના લીધે? તો કે આપણે પહેલાં જ કીધું હતું કે ધન અને ઋણ છિદ્રો આવેલા હોવાથી હોલ ફોર્મેશનની ઘટના જોવા મળે છે. તો આપણે અહીંયા જોઈ લીધું કે એનું જે એમાં એક ઇલેક્ટ્રોન વધારે હોવાથી એમાં ઋણ છિદ્ર અને એકમાં એક ઓછો હોવાથી એમાં ધન છિદ્ર જોવા મળે છે. તો આવી રીતના છે એ ધન અને ઋણ છિદ્રો છે હોલ ફોર્મેશન, એટલે કે છિદ્ર તુલ્યતા માટે જવાબદાર છે. આ વાત થઈ ગઈ D1 અને D9 પ્રણાલીની. એવી જ રીતના હવે આપણે વાત કરીએ, સપોઝ કે આપણે લઈએ D2 અને D8 પ્રણાલીને. એમાં પણ છે આપણને મુક્ત અવસ્થામાં વર્ણપટીય પદ સમાન જોવા મળે છે. તો કે D2 અને D8 માટે વર્ણપટીય પદ જોવા મળે છે 3F કક્ષકનું. ક્યારે? તો કે જ્યારે મુક્ત અવસ્થામાં હોય છે ત્યારે D2 અને D8 માટે વર્ણપટીય પદ મળે છે 3F કક્ષકનું. તો કે હવે જ્યારે ક્રિસ્ટલ ફોર્મ, એટલે કે સ્ફટિક ક્ષેત્રમાં જ્યારે એનું વિભાજન કરશું ત્યારે આ બંને એકબીજાથી પરસ્પર વિરુદ્ધ પ્રકારના જોવા મળશે. એવું શું કામ થાય છે? તો કે આપણે વાત કરીએ કે D2 પ્રણાલીની કમ્પેરિઝન આપણે કરીએ D0 પ્રણાલી સાથે, તો કે એની નજીકની પ્રણાલી D0માં 0 ઇલેક્ટ્રોન છે, એની કમ્પેરમાં D2 પ્રણાલી છે એ 2 ઇલેક્ટ્રોન વધારે ધરાવે છે, એટલે કે આની અંદર 2 ઋણ છિદ્ર જોવા મળશે. આ વાત થઈ ગઈ આની અંદર 2 ઋણ છિદ્ર, કારણ કે 2 ઇલેક્ટ્રોન વધારે ધરાવે છે. એ જ રીતના D8 પ્રણાલીની કમ્પેરિઝન આપણે કરીએ કે D10 પ્રણાલી સાથે, તો એમ કહી શકીએ કે D8 પ્રણાલી છે એ D10 પ્રણાલી કરતાં 2 ઇલેક્ટ્રોન ઓછા ધરાવે છે, એટલે કે આની અંદર 2 ઘન છિદ્ર છે એ જોવા મળશે. તો આવી રીતના
આ મુક્ત અવસ્થામાં એ 3f કક્ષક બંનેની સમાન મળતી હતી, જ્યારે સ્ફટિક ક્ષેત્રમાં જોયું તો કે 2 ઋણ છિદ્ર અને 2 ધન છિદ્ર ફરીવાર પોઝિટિવ અને નેગેટિવ એકબીજાથી વિરુદ્ધ પ્રકારના જોવા મળ્યા. એટલે કે આના લીધે છે એ મુક્ત અવસ્થામાં વર્ણપટીય પદ સમાન મળે છે, પરંતુ સ્ફટિક ક્ષેત્રમાં છે એનું વિભાજન પરસ્પર વિરુદ્ધ રીતે થાય છે. એકમાં પોઝિટિવ 2 ઋણ છિદ્ર છે તો એકમાં છે એ નેગેટિવ 2 ઋણ છિદ્ર જોવા મળે છે. તો આવી જ રીતના ધન અને ઋણ છિદ્રના લીધે હોલ ફોર્મેશનની ઘટના એટલે કે છિદ્ર તુલ્યતાની ઘટના આપણને જોવા મળે છે. અને આ હોલ ફોર્મેશનના લીધે મુક્ત અવસ્થા કરતાં ક્રિસ્ટલ ફોર્મમાં સ્ફટિક ક્ષેત્રમાં થતું વિભાજન પરસ્પર વિરુદ્ધ પ્રકારનું જોવા મળે છે. આ હતી હોલ ફોર્મેશનની ઘટના, એની આપણે સમજૂતી લીધી, એના એક્ઝામ્પલ થ્રુ લીધી. હવે તો કે આ જે હોલ ફોર્મેશન છે એની એક મર્યાદા છે. મર્યાદામાં એવું છે, એની લિમિટેશન છે કે લિમિટેશન એવું કહે છે કે આ ફક્ત આ જે હોલ ફોર્મેશન છે એ ફક્ત નિર્બળ સ્ફટિક ક્ષેત્રમાં આયનની ભૂમિ સ્થિતિ વર્ણવી શકે છે, પરંતુ પ્રબળ જે સ્ફટિક ક્ષેત્ર માટે હોલ ફોર્મેશન લાગુ પાડી શકાતું નથી. એટલે કે જે નિર્બળ વર્ણપટીય પદ હશે એના માટે જ છે એ હોલ ફોર્મેશન લાગુ પડે છે, જ્યારે પ્રબળ જે ક્ષેત્ર ધરાવતા હશે એના માટે છે એ હોલ ફોર્મેશન છે એ લાગુ પડતી નથી. તો આ એક એની મર્યાદા છે કે પ્રબળ વર્ણપટ માટે, પ્રબળ સ્ફટિક ક્ષેત્રના વિભાજન માટે એમ કહીએ આપણે ક્ષેત્ર માટે લાગુ પાડી શકાતું નથી, કે હોલ ફોર્મેશનની જે ઘટના છે એ પ્રબળ સ્ફટિકીય ક્ષેત્ર માટે લાગુ પાડી શકાતું નથી. ઓનલી ફોર છે નિર્બળ સ્ફટિક ક્ષેત્ર માટે નિર્બળ સ્ફટિક ક્ષેત્ર માટે લાગુ પડે છે. તો આ એની મર્યાદા છે હોલ ફોર્મેશન એટલે કે છિદ્ર તુલ્યતાની, કે પ્રબળ સ્ફટિક ક્ષેત્ર માટે લાગુ પાડી શકાય છે, પરંતુ પ્રબળ સ્ફટિક ક્ષેત્ર માટે છે હોલ ફોર્મેશન લાગુ પડતું નથી, પરંતુ ઓનલી નિર્બળ જે સ્ફટિક ક્ષેત્ર વિભાજન દર્શાવતા હશે એવા જ સંયોજનો માટે છે આપણે છિદ્ર તુલ્યતાની ઘટના લાગુ પાડી શકીએ છીએ. તો આ તો આખો ક્વેશ્ચન હોલ ફોર્મેશન અથવા તો છિદ્ર તુલ્યતા છે એ સમજાવો. આ વાત હતી હોલ ફોર્મેશન એટલે કે છિદ્ર તુલ્યતાની. તો વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપીની અંદર આપણે જોયું કે પહેલાં તો પસંદગીના નિયમો સમજાવો, પછીનું આપણે જોયું કે D1 અને D9 પ્રણાલીના વિભાજન વર્ણપટીય પદ મેળવ્યા, પછી કોપર અને ટિટેનિયમ માટેનો આર્ગોલ આકૃતિવાળો ક્વેશ્ચન આપણે જોયું. અને તમારું વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપીની અંદર છે આપણે જે અગાઉના લેક્ચરમાં યુવીના લેક્ચરની અંદર આપણે જોયા હતા એક્ઝામ્પલ, કે સ્કોટના નિયમના થ્રુ દ્વારા આપણે જે અલગ અલગ પ્રકારના એક્ઝામ્પલ જોયા હતા વુડવાર્ડ ફિશરના, એ બધાનો સમાવેશ અને એક્ઝામ્પલ છે એનો સમાવેશ આ વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપીની અંદર છે, જે આપણે અગાઉ લેક્ચરની અંદર વાત કરી લીધી. હવે આમ જોઈએ તો કે યુવી અને વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી કમ્બાઇન્ડ સ્પેક્ટ્રોસ્કોપી હોય છે, પરંતુ બંનેના ટોપિક તમને અલગ અલગ કરીને પૂછવામાં આવે છે. નોર્મલી બંને સ્પેક્ટ્રોસ્કોપી કમ્બાઇન હોય છે કે યુવી એન્ડ વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી, પરંતુ સિલેબસની અંદર તમને છે એ ટોપિક અલગ અલગ કરીને આપવામાં આવ્યો. તો આપણે છે એ બધા સિલેબસની અંદરના જે ટોપિક હતા એ કવર કર્યા, પરંતુ ઘણીવાર છે એવા ક્વેશ્ચન પૂછાય છે એક્ઝામમાં કે આપણને આઈડિયા પણ ન હોય કે આવું છે એ પૂછાઈ શકે. તો એક્ઝામમાં છે હવે અલગ પ્રકારના કયા ક્વેશ્ચન પૂછાય છે એની વિશેની આપણે વાત કરી લઈએ. એટલે કે જ્યારે ઘણીવાર એવું થાય કે આ ક્વેશ્ચન અમુક વાર પૂછાઈ ગયેલા છે, છતાં જો આપણે એકવાર રિવાઇઝ કરી લઈએ એટલે કે આપણને એક્ઝામમાં પૂછાય તો આપણને કાંઈ પ્રોબ્લેમ થાય નહીં. મોસ્ટલી છે આપણે હવે આ લેક્ચર અથવા તો આના પછીના લેક્ચરની અંદર યુવી વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી આખી છે એ કમ્પ્લીટ થઈ જશે. હવે આપણે વાત કરવાની છે કે ઘણીવાર ક્વેશ્ચન એવો પૂછાય કે કાર્બોનિલ સમૂહના યુવી વર્ણપટના બેન્ડનું અર્થઘટન કેવી રીતે કરવામાં આવે છે. આપણે અહીંયા વાત કરવાની છે કે કાર્બોનિલ સમૂહને આપણે દર્શાવીએ છીએ C+O વડે. આપણે કાર્બોનિલ સમૂહને આવી રીતના દર્શાવી શકીએ, આને કહેવામાં આવે છે કાર્બોનિલ સમૂહ. તો જે કાર્બોનિલ સમૂહ છે એના યુવી વર્ણપટના બેન્ડનું અર્થઘટન કેવી રીતે કરવામાં આવે છે. કાર્બોનિલ સમૂહ છે ને યુવી સ્પેક્ટ્રોસ્કોપીમાં બેન્ડ મળ્યા હોય તો એનું અર્થઘટન છે એ કયા પોઈન્ટને આધારે છે એ આપણે કરી શકીએ એવો ક્વેશ્ચન પૂછાય છે. તો એમાં આપણે છે એ લખવાનું આવે છે કે પહેલાં તો કાર્બોનિલ સંયોજન છે એનો આપણે જોઈ લીધું કે આવી રીતના એને આપણે દર્શાવી શકીએ. તો કે આપણે કહી શકીએ કે આ સ્ટ્રક્ચર ઉપરથી કે કાર્બોનિલ સંયોજનમાં છે
એક તો સિગ્મા બંધ અને પાઈ બંધ, આની અંદર સિગ્મા અને પાઈ બંધ રહેલા છે, આપણને ઓટોમેટિક દેખાય જ છે. ઉપરાંત આપણે જોઈએ તો કે કાર્બોનિલ સમૂહમાં રહેલા ઓક્સિજનની અંદર અબંધકારક ઇલેક્ટ્રોન પણ છે એ આવેલા છે. અબંધકારક ઇલેક્ટ્રોન પણ છે આવેલા છે. બરાબર, આપણે કહી શકીએ કે કાર્બોનિલ સમૂહની અંદર સિગ્મા પાયબંધ ઉપરાંત અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની 2 જોડ અથવા તો 4 અબંધકારક ઇલેક્ટ્રોન આવેલા છે એવું આપણે કહી શકીએ છીએ. આથી કાર્બોનિલ સમૂહ ધરાવતા સંયોજનોમાં હવે સિગ્મા બંધ છે એટલે કે સિગ્મા ટુ સિગ્મા સ્ટાર સંક્રાંતિ જોવા મળશે. આ ઉપરાંત અબંધકારક એટલે કે નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પણ છે એટલે કે એન ટુ સિગ્મા સ્ટાર સંક્રાંતિ પણ જોવા મળશે. આ ઉપરાંત એમાં પાઈ બંધ છે એટલે કે પાઈ ટુ પાઈ સ્ટાર સંક્રાંતિ પણ જોવા મળશે અને નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન છે એટલે કે એન ટુ પાઈ સ્ટાર સંક્રાંતિ પણ છે જોવા મળે છે. આ આપણને શેના આધારે ખબર પડી કેટલી પ્રકારની સંક્રાંતિ જોવા મળશે તો કે એની અંદર સિગ્મા બંધ ઉપરાંત પાઈ બંધ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહેલા છે એટલે કે સિગ્મા ટુ સિગ્મા સ્ટાર સંક્રાંતિ, પછી એન ટુ પાઈ સિગ્મા સ્ટાર સંક્રાંતિ, પછી પાઈ બંધ રહેલા છે એટલે કે પાઈ ટુ પાઈ સ્ટાર સંક્રાંતિ અને અબંધકારક ઇલેક્ટ્રોન છે એટલે કે એન ટુ પાઈ સ્ટાર સંક્રાંતિ. આપણને સંક્રાંતિઓ છે એ શક્ય બનવાની ઘટના છે એ પોસિબલ હોય છે. આ વાત થઈ ગઈ. પછી આપણને ખબર છે કે આ 4 સંક્રાંતિઓ પૈકી સિગ્મા ટુ સિગ્મા સ્ટાર સંક્રાંતિ થવા માટે સૌથી વધારે એટલે કે સિગ્મા ટુ સિગ્મા સ્ટાર તેમજ એન ટુ સિગ્મા સ્ટાર સંક્રાંતિ માટે આ બંને સંક્રાંતિઓ થવા માટે છે એ ઊંચી શક્તિની જરૂર પડે છે. આના માટે શક્તિ ઊંચી જોવે છે તો તરંગ લંબાઈ છે એ નીચી જોવા મળશે. આના માટે જે સિગ્મા ટુ સિગ્મા સ્ટાર સંક્રાંતિ છે અને એન ટુ સિગ્મા સ્ટાર માટે શક્તિનું મૂલ્ય ઊંચું જોવે છે, એના માટે એનર્જી વધારે જોવે છે. તો આ 2 સંક્રાંતિ માટેની તરંગ લંબાઈ છે એ ટૂંકી હશે એટલે આપણે એમ કહી શકીએ કે આથી છે એ ટૂંકી તરંગ લંબાઈનું શોષણ કરશે. એટલે કે સિગ્મા ટુ સિગ્મા સ્ટાર અને એન ટુ સિગ્મા સ્ટાર સંક્રાંતિઓના પટ દૂરના યુવી વિભાગમાં છે એ જોવા મળશે કારણ કે તરંગ લંબાઈ છે એ એકદમ નીચી જોવા મળે છે એટલે કે એના વર્ણપટીય પદ છે એ દૂરના યુવી વિભાગની અંદર આપણને જોવા મળશે એવું આપણે કહી શકીએ. જ્યારે આ 2 સંક્રાંતિની વાત થઈ ગઈ પછી તો કે જ્યારે પાઈ ટુ પાઈ સ્ટાર સંક્રાંતિ અને એન ટુ પાઈ સ્ટાર સંક્રાંતિ માટે શક્તિની જરૂર છે એ ઓછી પડશે એટલે કે એના માટે છે એ તરંગ લંબાઈ વધારે જોવા મળશે. એટલે આપણે એમ કહી શકીએ કે એ જે તરંગ લંબાઈ વધે છે તો આ જે પાઈ ટુ પાઈ સ્ટાર સંક્રાંતિ અને એન ટુ પાઈ સ્ટાર સંક્રાંતિ નજીકના યુવી વિભાગની અંદર પોતાનો શોષણ પટ છે એ દર્શાવશે. હવે નજીકના યુવી વિભાગમાં આવતા શોષણ પટની સંખ્યા લેમ્ડા મેક્સિમમ અને ઈ મેક્સિમમની આધારે આ બેન્ડનું છે એ અર્થઘટન કરી શકીએ છીએ કે જેટલી લેમ્ડા મેક્સિમમ કેટલી છે અને ઈ મેક્સિમમ કેટલી છે તો એના આધારે આપણે છે આ કાર્બોનિલ સંયોજનનો જે ક્રિયાશીલ સમૂહ છે એના યુવી વર્ણપટના બેન્ડનું આપણે અર્થઘટન કરી શકીએ છીએ. આપણને ખબર પડી ગઈ શક્તિનું મૂલ્ય કોનું ઊંચું અને કોનું નીચું છે. આનું શક્તિનું મૂલ્ય વધારે છે જ્યારે આની શક્તિનું મૂલ્ય બેન્ડને કક્ષકોનું ઓછું છે. તો જેની શક્તિનું મૂલ્ય ઊંચું છે એની તરંગ લંબાઈ ઓછી અને જેની તરંગ લંબાઈ વધારે એની શક્તિનું મૂલ્ય વધારે. તો કે જે બેન્ડનું અર્થઘટન છે એ લેમ્ડા મેક્સિમમ અને ઈ મેક્સિમમના આધારે છે કરવામાં આવે છે. હવે આપણે એમ કહી શકીએ કે પાઈ ટુ પાઈ સ્ટાર સંક્રાંતિની લેમ્ડા મેક્સિમમ છે એ વધારે હોય છે જ્યારે ઈ મેક્સિમમ છે એ ઓછી હોય છે કારણ કે આમાં તરંગ લંબાઈ વધારે તો ઈ મેક્સિમમ ઓછી. એવી જ રીતના તો કે આ જે સિગ્મા ટુ સિગ્મા સ્ટાર સંક્રાંતિ છે એમાં ઈ મેક્સિમમ વધારે હોય છે અને લેમ્ડા મેક્સિમમ કેવી હોય છે ઓછી જોવા મળે છે. તો આ જે ઈ મેક્સિમમ અને લેમ્ડા મેક્સિમમના આધારે છે આપણે કોઈ પણ સંયોજનો હશે એના યુવી વર્ણપટના બેન્ડનું આપણે અર્થઘટન છે એ કરી શકીએ છીએ. તો આવી રીતના પૂછાય તો આપણે એમ દર્શાવવાનું રહે કે યુવી વર્ણપટમાં કાર્બોનિલ સંયોજનોમાં મળતા બેન્ડનું અર્થઘટન છે એ શેના આધારે કરવામાં આવે છે. તો આપણે ખબર પડી ગઈ કે પહેલાં તો કાર્બોનિલ સમૂહમાં સિગ્મા બંધ પાઈ બંધ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહેલા છે એટલે કે આ જે રહેલા છે એના આધારે સંક્રાંતિ 4 પ્રકારની શક્ય બને છે. એમાંથી 4 પ્રકારની સંક્રાંતિમાંથી આ 2 પ્રકારની સંક્રાંતિ માટે શક્તિ વધારે જરૂર પડે છે તો એની લેમ્ડા મેક્સિમમ ઓછી હોય છે
એટલે કે આ બે સંક્રાંતિના જે વર્ણપટ મળશે એ દૂરના યુવી વિભાગની અંદર મળશે. ત્યાર પછી આપણે વાત કરી કે π2 π* અને n2 π* સંક્રાંતિમાંથી ઓછી શક્તિની જરૂર પડશે, એટલે કે એની તરંગ લંબાઈ વધારે જોવા મળશે. તો આ જે સંક્રાંતિ છે એમાં લેમ્ડા મેક્સિમમ વધારે અને એ મેક્સિમમ ઓછી જોવા મળશે. તો જે સંયોજનોના લેમ્ડા મેક્સિમમ વધારે હશે એના સંયોજનોના વર્ણપટ છે એ પ્રબળ જોવા મળશે. તો આવી રીતના છે એ લેમ્ડા મેક્સિમમ અને એ મેક્સિમમના આધારે છે કાર્બોનિલ સમૂહના યુવી વર્ણપટના બેન્ડનો આપણે અર્થઘટન છે એ કરી શકીએ છીએ. આ વાત થઈ ગઈ. પછી એવી જ રીતના એમ પૂછાય કે આપણે બીજું એક્ઝામ્પલ એક લઈને જોઈએ કે હજી બીજા કોઈ પણ સંયોજન. તો કે બીજું એક્ઝામ્પલ આપણે વાત કરીએ તો કે એસીટોનના છે ઇલેક્ટ્રોનિક વર્ણપટમાં મળતા બેન્ડ શાને આધારિત છે ને તે કેવી રીતે નક્કી કરવામાં આવે છે. તો કે આપણે વાત કરીએ એસીટોનની, તો એસીટોનનું આપણે સ્ટ્રક્ચર જોઈએ તો કે CH3COCH3 એવું એનું અણુસૂત્ર છે એ જોવા મળશે. હવે છે એસીટોન કાર્બોનિલ સમૂહ ધરાવતું સંયોજન છે, એટલે કે એસીટોનની અંદર આવી રચના જોવા મળશે. આ C+O જે આ કાર્બોનિલ સમૂહની જેવી રચના જોવા મળે આપણને એસીટોનની અંદર, તો એમાં પણ આપણે કહી શકીએ કે જે કાર્બોનિલ સમૂહ છે એમાં સિગ્મા બંધ, પાઈ બંધ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં રહેલા છે, એટલે કે ફરીવાર આની અંદર 4 પ્રકારની સંક્રાંતિ છે એ શક્ય બનશે. એની અંદર પણ સંક્રાંતિ 4 પ્રકારની થશે ફરીવાર. π2 π*, n2 સિગ્મા સ્ટાર, પછી π2 π* અને n2 π*. આટલી સંક્રાંતિઓ થવાની શક્યતા રહેલી છે, કારણ કે એમાં કાર્બોનિલ સમૂહ C+O આવેલો છે. પછી તો આપણને ખબર છે કે આની અંદર આપણને 2 પ્રકારના બેન્ડ મળશે, એક તો નિર્બળ અને એક તો પ્રબળ. જ્યાં σ2 સિગ્મા સ્ટાર અને n2 π* છે એની લેમ્ડા મેક્સિમમ છે એ ઓછી જોવા મળશે, કારણ કે એમાં એનર્જી વધારે જોવે છે. એવી જ રીતના તો કે π2 π* અને n2 π* ની અંદર લેમ્ડા મેક્સિમમ છે એ વધારે જોવા મળશે, એ કારણ કે એના માટે છે એ સંક્રાંતિ થવા માટે ઓછી શક્તિની જરૂર પડે છે, એટલે લેમ્ડા મેક્સિમમ આપણને વધારે જોવા મળશે. તો આમ આની અંદર પણ છે એ આપણે મેક્સિમમ અને લેમ્ડા મેક્સિમમના આધારે જે પ્રકારની સંક્રાંતિ થશે એના આધારે આપણે છે એ વર્ણપટ એટલે કે જે બેન્ડ મળ્યા છે એ આપણે નક્કી કરી શકીએ છીએ. તો આવી જ રીતના છે આપણને કોઈ પણ કીટોન સંયોજનોનો ક્વેશ્ચન પૂછાઈ શકે, એસીટોનની જગ્યાએ બીજું કોઈ પણ એક્ઝામ્પલ પૂછાઈ શકે, તો એના ડિસ્ક્રિપ્શન ફોર્મમાં આપણે આ જ રીતનું ડિસ્ક્રિપ્શન છે એ લખવાનું રહે છે. હવે પછી એક ક્વેશ્ચન એવો પૂછાય છે કે જ્યારે નાઇટ્રોબેન્ઝીન છે એ રંગીન છે અને બેન્ઝીન છે એ રંગવિહીન છે, શા માટે? તો આપણને ખબર છે કે બેન્ઝીન તમે લોકો રેગ્યુલર પ્રેક્ટિકલ જ્યારે કરો છો ત્યારે બેન્ઝીન આપણને રંગવિહીન જોવા મળે છે, લિક્વિડ ફોર્મમાં હોય છે અને હોય છે રંગવિહીન, કલરલેસ હોય છે, એનો કોઈ કલર આપણને જોવા મળ્યો નથી હજી સુધીમાં. એવી જ રીતના વાત આવે કે નાઇટ્રોબેન્ઝીનની, તો કે નાઇટ્રોબેન્ઝીન છે એ રંગીન જોવા મળે છે. તો બેન્ઝીન રંગવિહીન છે જ્યારે નાઇટ્રોબેન્ઝીન છે એ રંગીન છે, એવું શા માટે જોવા મળે છે? તો આપણને ખબર છે કે વાત કરીએ આપણે બેન્ઝીન રિંગની, તો બેન્ઝીન રિંગની અંદર સિગ્મા અને પાઈ બંધ 2 પ્રકારના બંધ આવેલા છે એ આપણને ખબર છે. હવે તેમાં 2 પ્રકારના બંધ છે એટલે કે સંક્રાંતિઓ થશે σ2 સિગ્મા સ્ટાર અને π2 π*. આ 2 પ્રકારની સંક્રાંતિ આપણને જોવા મળશે. અને જેઓ યુવી વિભાગના છે એ તરંગોનું શોષણ કરે છે, કારણ કે આપણે જ્યારે ડિસ્ક્રિપ્શન ફોર્મમાં આનું જોયું હતું કે σ2 સિગ્મા સ્ટાર સંક્રાંતિ, ત્યારે આપણને કીધું હતું કે એ નજીકના યુવી વિભાગના કિરણોનું શોષણ કરે છે. પછી આ વાત થઈ ગઈ બેન્ઝીનની. પછી આવે કે નાઇટ્રોબેન્ઝીન. નાઇટ્રોબેન્ઝીન વાત આવે એટલે કે બેન્ઝીન રંગ ઉપર NO2 સમૂહ લાગી જાય. હવે આપણે જ્યારે જોયું હતું કે સિમ્પલ ક્રોમોફોર ને એક્ઝોક્રોમ સમૂહ, એમાં નાઇટ્રો સમૂહનો સમાવેશ છે એ ક્રોમોફોરની અંદર થતો હતો. હવે નાઇટ્રોબેન્ઝીન છે એની અંદર નાઇટ્રોજન ઉપરાંત છે એ ઓક્સિજન રહેલો છે, તો ઓક્સિજનની પાસે છે એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં આવેલા છે, એટલે કે આ જે સંયોજન છે નાઇટ્રોબેન્ઝીન એમાં સિગ્મા પાઈ બંધ ઉપરાંત
સિગ્મા બંધ, પાઈ બંધ ઉપરાંત અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ થયા. આ ત્રણ વસ્તુ થઈ એટલે કે આની અંદર ફરીવાર 4 પ્રકારની સંક્રાંતિ, સિગ્મા ટુ સિગ્મા સ્ટાર, પાઈ ટુ પાઈ સ્ટાર, એન ટુ સિગ્મા સ્ટાર અને એન ટુ પાઈ સ્ટાર થવાની શક્યતા રહેશે. જે પૈકીની સંક્રાંતિ, આ 4 પ્રકારની સંક્રાંતિઓ થશે આની અંદર, જે પૈકીની એન ટુ પાઈ સ્ટાર સંક્રાંતિ છે એ દ્રશ્ય વિભાગના તરંગોનું શોષણ કરશે. કઈ શેની અંદર? તો કે નાઇટ્રોબેન્ઝીનની અંદર આ જે એન ટુ પાઈ સ્ટાર સંક્રાંતિ છે એ દ્રશ્ય વિભાગના કિરણોનું શોષણ કરશે. દ્રશ્ય વિભાગના કિરણોનું શોષણ થશે એટલે કે સંયોજન છે એ રંગીન બનશે. જ્યારે બેન્ઝીનની અંદર છે એ સિગ્મા ટુ સિગ્મા સ્ટાર અને પાઈ ટુ પાઈ સ્ટાર છે એ યુવી રેઝનું શોષણ કરશે. અને જ્યારે આની અંદર થતી સંક્રાંતિ છે એ વિઝિબલ એટલે કે દ્રશ્ય વિભાગના કિરણોનું શોષણ કરશે. એટલા માટે જે નાઇટ્રો સંયોજનો છે એ રંગીન જોવા મળશે અને બેન્ઝીન છે એ રંગવિહીન જોવા મળશે. તો આપણે કહી શકીએ ફરીવાર ડિસ્ક્રિપ્શન ફોર્મમાં કે બેન્ઝીનમાં છે સિગ્મા અને પાઈ બંધાવેલા હોય છે. પછી બેન્ઝીનની અંદર સિગ્મા ટુ સિગ્મા સ્ટાર અને પાઈ ટુ પાઈ સ્ટાર સંક્રાંતિઓ છે એ શક્ય બને છે જે યુવી વિભાગના કિરણોનું શોષણ કરે છે. જ્યારે નાઇટ્રોબેન્ઝીનની અંદર નાઇટ્રો સમૂહ આવેલા છે જેની અંદર સિગ્મા, પાઈ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહેલા છે. આના અંદર તો કે ટોટલ 4 પ્રકારની સંક્રાંતિ, સિગ્મા ટુ સિગ્મા સ્ટાર, એન ટુ સિગ્મા સ્ટાર, પાઈ ટુ પાઈ સ્ટાર અને એન ટુ પાઈ સ્ટાર. આ 4 પ્રકારની સંક્રાંતિઓ નાઇટ્રોબેન્ઝીનની અંદર શક્ય બનશે. જેમાંની સિગ્મા ટુ સિગ્મા સ્ટાર ને પાઈ ટુ પાઈ સ્ટાર અને એન ટુ સિગ્મા સ્ટાર એ શોષણ કરશે યુવી રેઝનું. જ્યારે એન ટુ પાઈ સ્ટાર સંક્રાંતિ છે એ વિઝિબલ એટલે કે દ્રશ્યમાન પ્રકાશનું શોષણ કરશે. એના લીધે છે નાઇટ્રોબેન્ઝીન રંગીન જોવા મળે છે. તો આ છે કે બેન્ઝીન રંગીન છે જ્યારે નાઇટ્રોબેન્ઝીન રંગીન છે જ્યારે બેન્ઝીન રંગવિહીન છે. એવો 5 માર્કનો નાનો ક્વેશ્ચન પૂછાય તેમાં આપણે આ રીઝન છે એ લખવાનું રહે છે. આ વાત થઈ ગઈ બેન્ઝીન અને નાઇટ્રોબેન્ઝીનની. હજી તમને એવો ક્વેશ્ચન પૂછાય કે બીટા કેરોટીન છે એ રંગીન છે જ્યારે પોલિન પદાર્થો રંગવિહીન જોવા મળે છે. એવું શું કામ જોવા મળે છે? તો આપણે બીટા કેરોટીન છે એમાં વાત થઈ ગઈ હતી કે એકાંતરે દ્વિબંધ આવેલો હોય છે જેને આપણે કીધું હતું સંબંધ અથવા તો સંયુગ્મી પ્રણાલી અથવા તો વિસ્તૃત સંબંધ પ્રણાલી જેનો સમાવેશ થતો હતો. એનું એક્ઝામ્પલ આપણે લીધું હતું બીટા કેરોટીનનું. તો કે બીટા કેરોટીન છે એ એકાંતરે પાઈબંધ ધરાવતું પોલિન સંયોજન છે. આપણને ખબર છે કે બીટા કેરોટીનના સ્ટ્રક્ચરમાં આપણે જોયું હતું કે કન્ટિન્યુઅસલી આવા ડબલ બંધ છે એકાંતરે આપણને આવી રીતના જોવા મળતા હતા. તો કે બીટા કેરોટીનના બંધારણીય સૂત્રમાં આપણે જ્યારે જોયું હતું ત્યારે એમાં 11 એકાંતરે દ્વિબંધ આવેલા છે અને તે છે એ પોલિન પ્રકારના સંયોજનો છે. આ સંયોજનમાં છે એકાંતરે જેમ પાઈબંધની સંખ્યા વધે છે એમ પાઈબંધની તેમ પદાર્થની ભૂમિય અવસ્થા અને ઉત્તેજિત અવસ્થાની સ્થિતિ શક્તિમાં છે એ કન્ટિન્યુઅસલી વધારો થાય છે. પછી છે ઉત્તેજિત અવસ્થા કરતાં ભૂમિ અવસ્થા છે એ શક્તિ ઓછી ધરાવશે જ્યારે ઉત્તેજિત અવસ્થાની સ્થિતિમાં છે એ વધારે પ્રમાણમાં શક્તિ હોય છે જેથી એકાંતરે પાયબંધ પ્રણાલીમાં લાંબી બનતા સંક્રાંતિ શક્તિ છે એ ઘટે છે અને લેમ્ડા મેક્સિમમ છે એ વધે છે. આ એકાંતરે પાયબંધ આવશે એટલે કે પાયબંધનું ઇલેક્ટ્રોન છે એ કેન્દ્ર પ્રત્યેનું અપાકર્ષણ બળ ઘટશે એટલે કે આ પાયબંધનું ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું અપાકર્ષણ બળ ઘટશે એટલે એમાં એનર્જી છે એ ઓછી જોશે અને એની એનર્જી ઘટશે એટલે કે લેમ્ડા મેક્સિમમ છે એ વધશે. લેમ્ડા મેક્સિમમ વધશે એમ યુવી વિભાગથી જશે વિઝિબલ વિભાગ તરફ એટલે કે બીટા કેરોટીનમાં પાયબંધની સંખ્યા ક્રમશઃ 11 છે એ વધે છે એટલે કે એ લેમ્ડા મેક્સિમમ વધવાથી યુવીના બદલે વિઝિબલ તરફ ખસે છે કે વિઝિબલ પ્રકાશના કિરણોનું શોષણ કરે છે એટલે કે બીટા કેરોટીન છે એ આપણને રંગીન જોવા મળે છે. જ્યારે પોલિન વિભાગના સંયોજનોમાં પાયબંધનું પ્રમાણ ઓછું હોય છે એટલે કે એ વિઝિબલના બદલે યુવી રેઝનું શોષણ કરે છે એટલે કે એ સંયોજનો રંગવિહીન જોવા મળે છે અને બીટા કેરોટીન છે એ રંગીન જોવા મળે છે. તો આ હતા બધા અલગ અલગ ટાઈપના છે એ આપણને ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તો આ વાત હતી આપણી યુવી એન્ડ વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપીની.
જે યુવી અને વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી છે આપણું યુનિટ અહીંયા પૂર્ણ થાય છે. તો આ વાત આપણે થઈ ગઈ કે યુવી એન્ડ વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી. તો હવે આપણે જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યારે કોઈ નવા યુનિટ સાથે, હવે આપણે સિલેબસ મુજબ છે આપણું ઓનલી એક જ યુનિટ બાકી રહ્યો છે કે જે છે આઈઆર સ્પેક્ટ્રોસ્કોપી. બાકીના બધી સ્પેક્ટ્રોસ્કોપીના યુનિટ છે એ આપણે કમ્પ્લીટ થઈ ગયા છે. ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોસ્કોપી એટલે કે પારરક્ત વર્ણપટની આપણે છે એ જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યારે એના વિશેની વાત કરશું. તો અહીંયા છે એ તમારું યુવી સ્પેક્ટ્રોસ્કોપી એન્ડ વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી યુનિટ છે એ કમ્પ્લીટ થાય છે. સો થેન્ક યુ ઓલ ઓફ યુ.